નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જે નવી પ્રેક્ટિસ વર્ક છે એનું સોલ્યુશન છે. એમાં પહેલો ભાગાકાર કરો. આગળના વિડીયોનું પ્લેલિસ્ટ બનાવેલું છે, એકવાર ન જોયું હોય તો અવશ્ય જોઈ લેજો. ચલો, એકદમ ઇઝી દાખલા છે. એક દાખલો સમજશો એટલે ખ્યાલ આવી જશે. ચલો, પહેલું 2/3 અથવા 2/3 વાંચતા ના આવડે તો 2/3 વાંચવાનું, ભાગ્યા 3. ઓકે, ચલો હવે કઈ રીતે ગણવાના હું તમને સમજાવી દઉં. હવે જે પહેલી સંખ્યા છે 2/3 એમના એમ રાખવાના. અહીં ભાગાકાર છે એના ગુણાકાર કરવાના. અને જે આ સંખ્યા છે પછીની સંખ્યા, એટલે ભાગાકાર પછીની સંખ્યા, એનો વ્યસ્ત કરી દેવાનો. હવે વ્યસ્તમાં કેવું હોય, અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં જાય. આવું અંશ તો ઉપર હોય એને અંશ કહેવાય અને નીચે હોય એને છેદ કહેવાય. અહીં અંશમાં 3 છે અને છેદમાં કંઈ નથી, એટલે વિદ્યાર્થી મિત્રો અહીં 1 તો છે જ, તો 1 છે એ ઉપર જશે અને આ 3 છે એ નીચે આવશે. બસ આટલું જ કરવાનું હતું, બાકી તો તમને આવડે એવું છે. બસ હવે જવાબ લખીશું આપણે. ઉપર નીચે છેદ ઉડે છે તો નથી ઉડતા, તો 2 એકા 2 અને 3 તરી 9, તો 2/9. વિદ્યાર્થી મિત્રો આવો જવાબ આવ્યો છે. બોલો, આવડે કે ના આવડે? એકદમ ઇઝી આવડે, બરાબર છે. આ છે 2/9. છેદ કરતાં અંશ નાનો છે એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, એટલે એને મિશ્રમાં ફેરવી શકાય નહીં, એટલે આ જ જવાબ થઈ ગયો. ચલો બીજો જોઈએ, 4/5 ભાગ્યા 5. ચલો પહેલી સંખ્યા એમના એમ લખી દેવાની. અહીં ભાગાકારના ગુણાકાર કરી દેવાના. અહીં છેદમાં 1 છે એટલે 1 ઉપર જશે અને 5 નીચે આવશે. આ તો ગુણાકારના દાખલા થઈ ગયા, બરાબર. તો 4 એકા 4 અને 5 5 25, તો 4/25 આ જવાબ આવી ગયો છે. ચલો ત્રીજો જોઈ લઈએ, 3/8 ભાગ્યા 4. ચલો પહેલાં 3/8 એમના એમ મૂકી દઈશું. ભાગાકારના ગુણાકાર કરીશું. અહીં છેદમાં 1 છે ઉપર જશે અને 4 નીચે આવશે. અહીં એ છેદ ઉડતા નથી, તો 3 એકા 3 અને 8 તરી 24, તો 3/24 આવ્યો. ચોથો દાખલો ગણીએ, 3/5 ભાગ્યા 3. ધીમે ધીમે ભારે થશે વિદ્યાર્થી મિત્રો. ચલો 3/5 એમના એમ મૂકી દઈએ. ભાગાકારના ગુણાકાર કરી દઈએ. અહીં 1 છે તો 1 ઉપર જશે અને 3 નીચે આવશે. જો અહીં છેદ ઉડે છે, આવું થાય તો ઉડાડવા પડે. 3 ગયા 3 ગયા, તો ઉપર શું વધ્યું 1 અને નીચે શું વધ્યું 5. તમે છેદ ઉડાડતા નથી તો વિદ્યાર્થી મિત્રો તમારો માર્ક્સ કપાઈ શકે છે, એટલે આ ખાસ ધ્યાનમાં આપવાનું. ચલો પાંચમો જોઈએ, 4/9 ભાગ્યા 8. છઠ્ઠાની રકમ લખી દઉં. 5/7 એ રીતે વાંચો તો પણ ચાલો, ભાગ્યા 10. ઓકે, ચલો અહીં જુઓ. પહેલી સંખ્યા આપણને ખબર છે 4/9 એમના એમ રાખીશું. ભાગ્યાના ગુણ્યા કરીશું. અહીં નીચે 1 છે ઉપર જશે અને 8 નીચે આવશે. 4 2 8. ઉપર કંઈ વધ્યું ના, 1. 9 2 18. તો કેટલો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 1/18 જવાબ આવ્યો છે, બરાબર છે. ચલો છઠ્ઠો જોઈએ, 5/7 એમના એમ. ભાગ્યાના ગુણ્યા. અહીં છેદમાં 1 છે ઉપર જશે અને 10 નીચે આવશે. છેદ ઉડે છે? હા ઉડે છે. 5 2 10, તો ઉપર શું વધ્યું 1 એકલા, નીચે 7 2 14. તો કેટલો જવાબ આવ્યો? 1/14. ચલો 6 પતી ગયા. સાતમો લખી, 5/9 ભાગ્યા 15 અને 8મો લખી દઈએ, 9/13 ભાગ્યા 18. ચલો અહીં જુઓ, 5/9 એમના એમ મૂકી દઈશું. ભાગાકારના ગુણાકાર કરીશું. અહીં 1 છે ઉપર જશે અને 15 નીચે આવશે. છેદ ઉડે છે? ઉડે છે. 5 તરી 15, તો ઉપર 1 જ વધ્યો અને 9 તરી 27. તો કેટલા આવ્યા? 1/27. ચલો અહીં જોઈએ, 9/13 એમના એમ મૂકી દઈશું. ભાગાકારના ગુણાકાર કરીશું. 1 ઉપર જશે અને 18 નીચે આવશે, કારણ કે આનો વ્યસ્ત કરીશું. છેદ ઉડે છે? ઉડે છે. 9 2 18, ઉપર કેટલા વધ્યા? 1, નીચે 13 2 26. તો કેટલા આવ્યા આઠમામાં? 1/26 આવ્યા. ચલો નવમો જોઈએ, 8/11 ભાગ્યા 16 અને 10મો લખી જ દઉં. 3/4 ભાગ્યા 9, બરાબર. તો અહીં આપણે જોઈએ તો 8/11 એમના એમ રહેશે.
ભાગાકારના ગુણાકાર કરું તો આનો વ્યસ્ત એટલે 1 ઉપર જશે અને 16 નીચે આવશે. છેદ ઉડે છે તો ઉડ 8 દુ 16. ઉપર કેટલા આવ્યા? 1 આવ્યા. 11 દુ 22 આવ્યા. તો કેટલો આવ્યો? 1/22. 3/4 એમના એમ આવ્યા. ભાગાકારના ગુણાકાર કર્યા. આનો વ્યસ્ત 1/9 થશે. અહીં છેદ ઉડ 3 તરી 9. ઉપર શું વધ્યું? 1 અને નીચે શું વધ્યું? 4 તરી 12.